નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે। આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ઉમરપાડાથી ₹58 કરોડના ખર્ચે જિલ્લાના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને જિલ્લામાં વિવિધ સ્થળોએ સામૂહિક શૌચાલયના લોકાર્પણ તથા 200 ગામોમાં ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે ઈ-રિક્ષાઓને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું। ઉમરપાડામાં ₹47.71 કરોડના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી અપગ્રેડ કરી 100 બેડની પેટા જિલ્લા હોસ્પિટલના બાંધકામ કાર્યનું ભૂમિપૂજન। આદિજાતિ વિસ્તારોમાં રાજ્ય સરકારે આરોગ્ય, શિક્ષણ, પાણી સહિત અનેક સુવિધાઓનો વ્યાપ વધાર્યો છે। શિક્ષણ પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, જિલ્લા પંચાયત દ્વારા આરોગ્ય, આદિજાતિ વિભાગ અને સ્વભંડોળની વિવિધ યોજનાઓનો કુલ ₹58 કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલના હસ્તે ઉમરપાડાથી કરવામાં આવ્યું। ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મિત્રો, આજે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં રાજ્ય સરકાર દ્વારા ઉમરપાડા તાલુકાના પ્રજાજનોના આરોગ્યની સુખાકારી માટે જે જિલ્લા કક્ષાની 100 બેડની હોસ્પિટલ મંજૂર કરવામાં આવી હતી। 122 જેટલો એનો સ્ટાફ થાય છે। એનું આજે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભાવિનીબેન પટેલ, ડીડીઓ શ્રી, અમારા પાર્ટીના પ્રમુખ શ્રી ભરતભાઈ અને જિલ્લા પંચાયતના સભ્યો અને વિશાળ સંખ્યામાં અહીંયા ઉમરપાડાના પ્રજાજનો વચ્ચે એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। ત્યારે આપણે બધા ખૂબ સારી રીતે જાણીએ છીએ કે ઉમરપાડા તાલુકો એટલે સુરત જિલ્લાનો છેવાડાનો તાલુકો છે। આરોગ્યની સેવા માટે અત્યાર સુધી અમારા બારડોલી, સુરત આવી હોસ્પિટલોમાં જવું પડતું। એના બદલે હવે રાજ્ય સરકારે જ્યારે તમામ પ્રકારની સુવિધાવાળી જિલ્લા કક્ષાની હોસ્પિટલ અહીંયા ફાળવી છે, બદલ હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે આપણે જોઈ શકીએ છીએ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વનબંધુ કલ્યાણ યોજના જે આદિવાસી સમાજના સર્વાંગી વિકાસનું કામ કરી રહી છે, એના જ ભાગ સ્વરૂપે આ વિસ્તારમાં હવે 10,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ શાળા અને કોલેજોમાં અભ્યાસ કરતા થયા છે। એમને ગ્રેજ્યુએટ થયા બાદ સરકારી નોકરીઓમાં ભરતી જે ચાલી રહી છે એમાં મદદરૂપ થવા માટે આજે ઉમરપાડા તાલુકાની અંદર રાજ્ય સરકાર દ્વારા 4 કરોડના ખર્ચે લાઇબ્રેરી બની રહી છે। મધ્યમ કક્ષાની વાડી ગામમાં 35 લાખના ખર્ચે લાઇબ્રેરી બની રહી છે અને આજે જેનું ઉદ્ઘાટન થવાનું છે, જ્યાં ઉકાઈ વિસ્થાપિતોનો નિવાસ છે, એવા વડપાડા વિસ્તારમાં લગભગ 35 લાખના ખર્ચે જિલ્લા પંચાયતે જે લાઇબ્રેરી બનાવી છે એનું પણ ઉદ્ઘાટન થવાનું છે। ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે આદિવાસી સમાજ ભૂતકાળની સરકારોમાં વંચિત હતો એવા સમાજને આજે રોડ, રસ્તા, શિક્ષણ, આરોગ્ય અને સિંચાઈની સગવડો એ ભારતીય જનતા પાર્ટીએ પૂરી પાડી છે। ત્યારે આજના તબક્કે હું ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર, રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો પણ આજના તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।